जय जय गरवी गुजरात नमो बुधाय भीमराव आंबेडकर साहब की जय। ત્રણના બે વ્હાઇટ કોલર કહેવાતા ગુંડા હમણાં એક નવી પંચાયતનો વડો છે, એને રમત ચાલુ કરી, ચોરને કે ચોરી કર, ગરદન કે લાગતો નહીં. પેલા ભાઈ વીકે સિસોદિયાની સામું પડીમાં હા, અને સુરતથી વ્હાઇટ કોલર કહેવાતા 5 ગુંડા આવ્યા, અને તરડથી 3 ગુંડા વ્હાઇટ કોલર કહેવાતા. એને મોવા બોલાવવામાં આવે, પછી એક ઓફિસમાં લઈ જાય. એ ઓફિસનું નામ છે ધુતાર પર ઓફિસ. ત્યાં એને બાનમાં લઈ અને 12 લાખની જમીન 6 લાખોમાં પડાવી લેવામાં આવે. 20 લાખ રૂપિયા બાનું લઈ જાય, એ બધા વેચી લે. એમાં પોલીસનો પણ હાથ છે. પોલીસ કોઈ પણ હોઈ શકે, હરામખોર ભ્રષ્ટાચારી. તો એ બધા સપી અને એક એજન્ટ છે ત્રણનો, તો પોલીસનો દલ્લો. બાળકો રમતા હોય, બાળકોને શું હોય કે ભાઈ આપણે ગેમ રમીએ, તો એના બાનમાં લઈ મેવે જઈ આયલી બેઠો બેઠો સાહેબને ફોન કરે, સાહેબ આવી જાઓ, રોકડી થાય એવું છે. એટલે એ એજન્ટ અને એક મવાનો પોલીસવાળો, આમ તો બીજો છે, બે ઘસે ત્રણની અંદર આવતા છે. અને એમ કે આવી જાઓ સાહેબ, 50-50 કરીએ. પછી ગરીબને બોલાવે, ગરીબ બાળકો લઈ જાય, ડ્રિંક કરતા હોય એને લઈ જાય. પછી દારૂ વેચે એને કાંઈ નહીં, પીવી એને પકડવાના. પછી ધાક ધમકી મારી અને પૈસા પડાવવાના, એના પરિવારને હેરાન પરેશાન કરવાનો. પછી પૈસા ખંખેરે, બ્લેકમેલિંગ કરે. પછી મારા મિત્રો એ કોઈ સમાજ ભાઈઓ છે કે જે પેટવ્યું રોવા માટે આવ્યા છે, એને સુરતમાં વ્હાઇટ કોલર કહેવાતા ગુંડા ત્યાં બધાની મિટિંગ કરે કે આ વર્ષે ફાર્મ શું કરશું, કે ભાઈ નબળું વરસ છે, બિચારાને કાંઈ થતું નથી. કે નહીં, ફાર્મ વધારો. એટલે 20-20 હજાર રૂપિયા ફાર્મે આપે. હવે ત્રણના ખેડૂત એમ કહે છે કે અમારી જમીન પોતાની છે, તે છતાં અમને ખોટમાં રહી છીએ. તો આવા ગરીબ કહેવાતા કોઈ ભાઈ એને 20-20 હજાર રૂપિયાની અંદર જમીન ફાર્મે કેમ પોસાતી છે, એ તો મારો નાથ જાણે. પછી 5 વ્હાઇટ કોલર ગુંડા અને 2 ટ્રેડના ગુંડા મોવા ભેગા થાય, જવાન હોટેલમાં જાય, બેનું દીકરીઓ બોલાવે, શરાબની પાર્ટીઓ કરે અને કેમ શીશામાં ઉતારવા એના પ્લાન બનાવે. એટલે શરામ કરો, તમારી 7 પેઢી નરકમાં રહે. પછી અહીં તરતથી 5 જણા જાય, એ કોઈ પણ જ્ઞાતિના હોય, આપણે કાંઈ લેવા દેવા નથી. એમ કે ગરીબની મજૂરી કેમ ઘટાડવી, મજૂરી ઘટાડો. કે ભાઈ અત્યારે મોંઘવારીના હિસાબે 500 રૂપિયા તો હોવો જ જોઈએ દાડી મજૂરી. એ કે ના 300 રૂપિયા કરી નાખો. આપણે મશીનરી લાવો, દવા છાંટી દો, રોડ રસ્તા વાવી લો, માલધારી સમાજ સાથે અન્યાય કરો,
માલધારી સમાજ સાથે ઠાકર મહારાજ છે હો ભાઈ. અને રાજનીતિ તો માલધારીના બાપની છે કે મારો ઠાકર કુરુક્ષેત્રના મેદાનમાં 2 સેનાની વચમાં 7 દિવસ અર્જુન સાથે વાત કરી. 2માંથી એક સેનાને ખ્યાલ ન પડ્યો કે શું બન્યું. એ માલધારી સમાજ. તો આ 3 પૈસાના રૂપિયામાં વેસાવાવાળા માણસો એ વિકી સિસોડિયાને રાજનીતિ શીખવાડે. અરે શરમ કરો, અમારા બાપે અમને રાજનીતિ આપી, તમે તો બધા બચ્ચા કહેવાઓ. તો પછી જમીનું કુંભારભાઈને બાનમાં લઈ 12 15 લાખની જમીન 5 લાખ રૂપિયામાં વેચાવી નાખવાની. મોવાની અંદર એક ધોતાર પર સિટી છે, ત્યાં બોલાવી લે, ત્યાં એક નાની એવી ઓફિસ બનાવી, ત્યાં ભેગા થઈ અને કોયડા બનાવે કેવી રીતે આ બધાને શીશામાં ઉતારવા. પછી બિચારાને ધાક ધમકી પોલીસ આ છે તે છે બધાને દબાવવામાં આવે. અને પછી જમીન પડાવી લે. એવા 4-5 અહીંયા છે અને 4-5 સુરત છે, એ બધા કનેક્શન વાહ છે ભાઈ. પેલા શરમ કરો એ ભાઈ. પછી ગૌસરવા લ્યો, 5-5 10 હજારની પાછળમાં પ્લોટ વેચી નાખો. એ પણ બિનકાયદેસર છે એમ કે અમારા દાદા ભીષ્મ. એ કે નહીં, ઠોકી નાખો. એ મરે તો એ મરે, આપણે કાંઈ લેવા દેવા નહીં. મારા ભીષ્મ પિતા માટે અન્યાય થાય. 3 વર્ષની જેલ પડી, 3 મહિનામાં બહાર આવી ગયા. એવો સુરતનો નકલી પત્રકાર કહેવાતો કે જેના બાપની હારે મારો દાદો રાતને દી હારે રહ્યો અને એને એકવાર સરપંચ બનાવ્યો. તો એ ગધાએ એની શરમ કરી નહીં. પણ તમને સાત સલામ છે ભીષ્મ પિતામાં કે આપણું હસ્તિનાપુર સુરક્ષિત નથી. તો હું વિકે સિસોદિયા માલધારી સમાજને ઘોકે ચડાવવાનું બંધ કરો, ને હું તમને બધાને ઘોકે ચડાવી દઈશ. પછી કોઈ ભાઈ સમાજને, ભરવાડ સમાજને, દલિત સમાજને, આમ તો 18 વર્ષને બાનમાં લઈ 20-20 50-50 હજારના હપ્તા ઉઘરાવી સાહેબોને હારે સેટિંગ કરી રૂપિયા બનાવે. અરે તમારી 7 પેઢીઓ નરકમાં જાય. શરમ કરો અને ગૌસર ખાલી કરો. જય જય ગરવી ગુજરાત, નમો બુધાય, જય ભીમ.